પણ આપણું જીવનું સામર્થ્ય કેટલું? ઓલા કીડીના દરમાં એક પાણીનું ટીપું પડે ને તો એ કે એ પૂર આવ્યું, કારણ કે કીડીને તો એ પૂર લાગે, તણાઈ જાય ને બીક લાગે. એમાં આપણે તો વ્રજમાં ગયા હોય ને, આ વખતે ઘણી જગ્યાએ ગયા હો, આપણે કીડી જેવું છે. એક પાણીની ટીપી પડ્યું, એ પૂર આવ્યું. આપણે હજી વ્રજને આપણે જોવા જઈએ છીએ, જાણવા નથી જતા. જાણીએ ને પછી જે આનંદ આવે, આપણે પ્રભુને જો શોધીએ ને તો પ્રભુને મજા આવે. તો એ કે તે આટલી જગ્યાએ જ મને ગોઈતો, લે હવે આવી જા મુખરાઈ, લે આવી જા ગુંજાવન, રાવા લાવ, લે. પ્રભુ નવી નવી જગ્યાએ લઈ જાય કે હું અહીંયા છુપાયો છું, અને ત્યાં ગોતવા જઈએ એટલે પ્રભુ ત્યાંથી બીજે છુપાઈ જાય. હું પણ જોઉં છું, દાવ આપ્યા વગર કેમ જવાય છે? કાકાજી આપને બહુ માથે ચડાવ્યા છે, કેટલો શક્ય ભાવ. એનું આ પરિણામ. દ્વાર ખોલો. દ્વાર ન ખોલતા ગોવિંદાસ બબડતા બબડતા ધુઆ પુઆ થઈ નીચે ઉતરી ગોવિંદ કુંડ પર જઈને બેઠા. શ્રી ગુસાઈજીએ શ્રીજીને ભોગ આરવવા કહ્યું. શ્રીજીએ કહ્યું, અમારો ગોવિંદો રિસાઈને ગોવિંદ પર બેઠો છે અને બેઠો બેઠો રડી રહ્યો છે. આપ જઈને મનાઈ આવો, પછી જ ભોગ આરોગીશું. આ કેવો શક્ય ભાવ! ગોવિંદ કુંડ પર ગોવિંદાસ ચોદ્ધાર આંસુએ રડી રહ્યા અને રડતા રડતા શ્રીજી બાવા તથા ગુસાઈજીને ભાણતા જાય. વાહ, શું ગુરુ પ્રભુ ભક્તિની એકબીજા સાથેની આત્મીયતા! ગોવિંદાસ ભાણતા ભાણતા ગાય, પોતે લે ભાજ ગયો ગંવાર આવડી દીધી, ખોલ કિવાર ઘર ભીતર શીખ દઈએ લંગવાર. આ બધી વ્રજભાષાની ગાળો છે. કબ હો તો નિક્ષેગો બાહિર, કૈસે દે હુંગો માર. અંદર ભલે ભરાઈ ગયો અત્યારે લંગર, કોઈક વાર તો બહાર નીકળીશ ને, બધું હાટુંનું વાળું તો તું મને કહેજે, એવો મારીશ ને. ગોવિંદ સો તું વેર અબ કરી કે સુખે ન સોવે યાર. ગોવિંદાસી તું વેર કરીને અંદર કેવી રીતે સુખથી સુવે છે ને હું જોઈશ. કેટલા પ્રેમની પરાકાષ્ઠા! ઉપરના કાંકરી ચાળાના પ્રસંગમાં શ્રીજીએ ગુસાઈજીને કહ્યું, તમારા સેવકે મને માઠીનું ઢેફું માર્યું એટલે ઢીમચું થઈ ગયું. આને પાછું બોલો, આટલામાં ઢીમચું થઈ જાય. રાધાજી એમને બોલાવે ને ફૂલ મારે ને તો ઠાકોરજી કહે, એ શ્રીદામાં મને કાંકરા કોણ મારે છે? અરે રાધાજી કહે, મારા તો ફૂલે આને કાંકરા વાગે છે. આપ એ નથી કહેતા કે આપે પણ 7 કાંકરીના ઘા માર્યા. ગોવિંદ સ્વામીના કીર્તનમાં કહે છે, કોન ય ખેલવે કી બાની. ખીજાણા ગોવિંદ સ્વામી, કોન એ ખેલવે કી બાની. આવી રીતે રમત કરાય? ગુસાઈજી કે, ગોવિંદા એમ ન બોલાય ગોવિંદ સ્વામી. પ્રભુને એવું કહેવાય, કોણ એ ખેલવે કી બાની, એમ કહેવાય ભલી એ ખેલવે કી બાની. બહુ સરસ. ગોવિંદ સ્વામી કે, તમારો લાલો છે તો ગમે ભલી કેવી, અમને તો આ કોણ જ કેવું. કારણ પ્રેમ. પોતે માર્યા એ લીલા અને અમે માર્યું એ અપરાધ. શ્રી ગુસાઈજીએ શ્રી ગોવિંદ સ્વામીને પૂછ્યું, આવું કેમ કર્યું? ત્યારે ગોવિંદ સ્વામીએ કહ્યું, પીઠમાં કેટલા ઘા થયા છે તે દેખાડ્યું. ત્યારે ગુસાઈજીએ કહ્યું, આપ ચાહે તે કરે, આપણાથી એમ કરાય નહીં. એટલે કીર્તનમાં એવું ન કહો કોન યહ ખેલવે કી બાની, પણ એમ કહો ભલી એ ખેલવે કી બાની. ભલે પ્રભુ મારતા, એ કે હા એ ગુસાઈજીનો લાલો એટલે ભલે મારે એમ. અમે એક મારીએ ત્યાં ઉપરાણું તાણું આવી જવાનું ને, એ હાથ મારે તો કાંઈ વાંધો નહીં. આ એક જ એવા સખા છે જેણે પ્રભુને કાંકરી માટીની મારી અને ગુસાઈજી પાસે શ્રીજીની ચાડી ખાધી કે શ્રીનાથજીએ કાંકરીના 7 ઘા માર્યા. આને કહેવાય સખ્યમ મધુરમ. દયારામભાઈના ચંદ્રાવલા. અત્યારે આપણે 52મું ચંદ્રાવલું ચાલે છે. ભક્તોના ચરણ રજને વંદના, વંદુ હરિજન પદ કમલ,
અમલ તત્વ પદરેનું જેને કે સંગ પ્રભુ ફિરત ઇમ જીભ બચરા સંગતેનું. ભગવત ભક્તની પાછળ પાછળ પ્રભુ ફરે છે. ગાય જેમ પોતાના વાછરડાની રક્ષા કરે છે, મમતા રાખે છે, સાથે સાથે રાખે છે, તે ઉદ્દેશથી ભક્તવત્સલ પ્રભુ પણ ભક્તોની પાછળ પાછળ ફરે છે. આમ હરિગુરુ વૈષ્ણવ ત્રણેયનો સાર સમજીને વર્તન કરવું તેને વિવેક કહે છે. શાસ્ત્રોમાં લખેલા ગુણો જેનામાં જોવા મળે, જેનામાં માનસિક એક્યતા થાય, તેવાને ઓળખી લીધા પછી તેના ઉપર વિશ્વાસ રાખીને સંગ કરો. જો કળયુગમાં વંચકો વધુ છે, ભગવદીઓને આપણને ઓળખતા આવડતા નથી, એટલે વંચકોથી દૂર રહેવું. એ તો થોડી વાર વાતો કરીએ ને તો ખબર પડી જાય. ઘણીવાર આપણે ભરાઈ જઈએ છીએ, હજી એવું નથી કે નથી ભરાતા, પણ અડધો કલાક બોલે એટલે ખબર પડી જાય. સંગ ન મળે તો અસંગ રહેવું, એકલા રહેવું, પણ દુસંગમાં પડવું નહીં. અંધશ્રદ્ધાથી દોરવાઈ જવું નહીં. એક બેનને કેન્સર થયું હતું, એટલે કીમો લેતા હતા. ડૉક્ટરે કીધું કે 50% છે, પ્રસરી ગયું છે, પણ જો આ કીમો અસર કરી ગઈ તો વાંધો નહીં આવે. હવે પહેલાંના જમાનામાં કીમો એટલે આમ અત્યારના જેવું નહીં, આમ ઉલટીઓ થાય ને બેભાન ને આમ ગભરામણ ને મોઢું લાલ લાલ થઈ જાય ને એવું બધું. આ 50 વર્ષ પહેલાંની વાત છે કે 40. એને ઘરે એક વૈષ્ણવ આવ્યા ગામડેથી ને એના દૂરના હોગા. એ કે 2 બસ કરીને કેમ આવી, તમે આટલા પૈસાવાળા છે એટલે કે ઓલા કે ના ભાઈ ના. એ કે તમે ગાડી બંગલાવાળા છો એટલા, તો ઓલા કે ના ભાઈ ના. એ કે તમને કેન્સર નથી. એ કે હે? એ કે અમારે ત્યાં એક એવા બાપા રહે છે ને, એ તમને 3 પડીકી આપે, એના મંત્ર એવા છે, એટલે તમારે એ પાણીમાં ઘોળીને પી જવાને. એટલે તમે આ કીમાન ફીમાન બધું બંધ કરી દો. મેં એ બાપાને કીધું કે તમે મારી ભેગા હાલો. બાપા ગામ છોડીને જાતા નથી. તમારે મટાડું છે? એટલે આ બેન પ્યોર વૈષ્ણવ હતા. એના પિયરમાં પ્યોર વૈષ્ણવ ને સાસરીમાં, અને એના વરને એ બેન કરતાં વધુ દ્રઢતા. એટલે એ બેને સીધું કહી દે તો સાસરીવાળાને, એ જમાનામાં, અત્યારે તો કોઈને સાસરીવાળાને ખરાબ ને સારું ને એ બધું આ જમાનામાં ગયું. હવે તો મને ગમે એ હું કરું, તમને ફાવે તો રહ્યો મારી યારે, નહીં તો જઈ શકો છો. આ તો 40, 50 કે 30, 35 જે હોય તે. એટલે એણે કીધું હા તમારા ભાઈ યારે વાત કરી લઈએ આપણે. એટલે રાત્રે એના વર ફેક્ટરીથી આવ્યા. એટલે કે ઓહો દમયંતીબેન, તમે ઓચિંતાના? એ કે 2 બસ કરીને આવી છે. એ કે ખબર કાઢવા આવી છે. એ કે રો અઠવાડિયું રહ્યો આરામથી ને, તમારે તો દીકરા વહુ છે ને, અત્યારે તો વાવણી કે કાંઈ છે નહીં, એટલે નિરાંત છે, નિરાંતે રહ્યો. હવે દમયંતીબેને જો સામી વ્યક્તિનું જે વ્યક્તિત્વ હોય ને દ્રઢતાનું, એટલે આવી વાત કરતા જ્યાં પહોંચવું હોય ને ત્યાં બધા પગ મૂકે. આ બેન હતા ને, ઓલું કેન્સર થયું હતું ને, એટલે મેં હમણાં જ કીધું પરીક્ષા થાય ને ત્યારે પાસ નાપાસ કરતાં નાસી પાસ થઈ જાય છે આપણે. એટલે આ બેન બિચારા નાસી પાસ થઈ ગયા હતા. એટલે એને પહોંચામ, એટલે પછી જમતા જમતા ને બધી વાતો કરી. એટલે પછી બહાર બીજો રૂમ હતો, ગેસ્ટ રૂમમાં, એ સૂતા. એટલે રાતના એના વર આવ્યા. એટલે કે આ દમબેન કેમ આવ્યા છે ખબર છે? એ કે હા આમ તો એમને કામ વિના ન આવે. પછી એણે વાત કરી કે આવું કહેતા હતા કે 3 પડીકી લઈએ. એટલે એ કે તું શું ભણેલી છો? એટલે એની વહુ કે BA ગ્રેજ્યુએટ છે એમ. એટલે ઓલીને એમ થયા કયા અર્થમાં મને સમજાવે છે.
એ કે 1000 હાથવાળો દુનિયાનો ધણી આપણા માથે બિરાજે છે. આટલું પ્રસરી ગયા પછી ડૉક્ટર એવું કહે છે કે 50-50% છે. પણ એ ડૉક્ટરનો બાપ આપણા ઘરે બેઠો છે કહે છે 100% તને સારું થઈ જશે. તારે અન્યાશ્રય કરવો છે? એ તને મંત્રીને 3 પડીકી આપે તાર પીવી કે ના? તો તે એમ કેમ કીધું કે હું પૂછીને કહીશ? તે કેમ દ્રઢતા ન બતાવી? પ્રભુ પર દ્રઢ વિશ્વાસ કેમ ન બતાવ્યો કે અમે આવા બધા નથી માનતા? તું ઢીલી પડી છો એટલે કે કદાચ મને એણે તને સારું થાય માને ચાલ અત્યારે લઈ જાઓ, બેસી જા. તું માને જ તને દુનિયામાં આવા કેન્સર એનાથી સારું થતો હોય તો એ બહાર કાચા ઝૂંપડામાં રહેતો હોય. તું ઓળખસ નહીં બાપાને, હું ઓળખું છું. એ ક્યાં કેટલાની રગડે છે ગામમાં, કેટલાને ખાલી કર્યા. જાવું જ તારે. બોલી કે તમે મને દ્રઢતામાં હું જરા આઘી પાછી આજે વધુ દ્રઢ બની ગઈ. એટલે સવારે ઓલા દમયંતી બેને ઓલા ભાઈનો મૂડ જોઈ લીધો. ઓલા બેનને પૂછવાય નો રહ્યા, ચા પાણી પીને બચકું લઈ આવતા હતા. એ કે ભાઈ મારે બસ હોય ત્યારે મળશે. એ કે નાના રહ્યો ને અઠવાડિયું 15 દી મહિનો તમારે. એ કે ના મારે છે ને પછી ત્યાં બીજું કામ છે. એ બેનને 1.5 વર્ષે સારું થઈ ગયું અને પછી ગામમાં ગયા. વાળ ઓછા થઈ જાય આ કિમોલી એટલે ભલે, પણ એ બેનને હરતા ફરતા જોયા ને ત્યારે ઓલા દમુ બેન મોઢામાં આંગળા નાખી ગયા. એટલે ક્યારેય નાસીપાસ ન થવું, અંધશ્રદ્ધામાં પડવું નહીં. સારું કરવાનું હશે તો આપણો ઠાકોરજી જ કરશે. બીજા કોઈનું સામર્થ્ય નથી કે કરી શકે. અંધશ્રદ્ધાથી દોરવાઈ જવું નહીં. ક્યારેક અયોગ્યનો સંગ મનને ભ્રમિત બનાવી દે છે. ત્યારે સહી શ્રદ્ધા પણ તૂટી જાય છે. ઘણા વેશધારી નામધારી ધુતારાઓ ભોળી જનતાને ભોળવીને ઠગે છે. તેનાથી બે બગડે તેવું ન થાય તેની સાવધાની રાખવાની જરૂર છે. ઘણા લોકો ઘરે સેવા કરતા હોય, સત્સંગ કરતા હોય તો એમના કુળદેવી જતા હોય. એ કે ના કુળદેવી ઈલાબેન એ તમારી વાત સાથે અમે સહમત, કાંઈ વાંધો નહીં. તમને તમારા પ્રભુ ઉપર પૂરેપૂરો વિશ્વાસ નથી એટલે તમારે બધે જવું પડે છે. કેમ આપણે નથી કુળદેવી? આપણે નિવેદ થતા હતા. આપણે શરૂઆતમાં જ કીધું કે અમારાથી આ નહીં થાય. બધાને બીક લાગતી હતી, આમ કશું થયું. વિચારે નથી આવતો કે હવે નિવેદ ક્યારે થતા હતા કે કુળદેવી પાસે જવું જોઈએ. આજે આપણા પ્રભુમાં બધું જ આવી જાય છે, ક્યાંય જવાની જરૂર નથી. તમે જાઓ છો એનો મતલબ એ છે કે તમને તમારા ઘરે તમારા માથે બિરાજતા તમારા ઠાકોરજીમાં પૂરેપૂરો વિશ્વાસ નથી. હરિભક્તન કી પ્રીત ન અમોલી, પ્રસન્ન હોય દુઃખ દૂર નસાવત, અંતર પટ દે ખોલી. કેટલું બધું ભક્તોને વૈષ્ણવને કીર્તનોને સાખીને એના દ્વારા માન આપ્યું છે કે હરોય ગુરુ વૈષ્ણવમાં ભેદ માનવો જોઈએ નહીં. અહંતા મમતા ઘોર અવિદ્યા સબકી કર દે હોલી. જોયું? શુદ્ધ સરળ સાત્વિક બનાય પ્રેમ રંગ દે રોલી. એન કો મેં સે એક મિલે કોઈ મિલે ન ઇનકી ટોલી, કહા લગ બરનું મહિમા ઇનકી માધુરી મનસા બોલી. આનું કાલે અનુસંધાન. બોલો વલ્લભા.
વલ્લભાધીશ. સુબોધી નીચનું પાન. વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. નવયમ ક્લેશ બીજાની યત શિવ પુરુષવ્રત પુરુષમ તમ વિજાનીમો વાક્ય ભેદ વિમોહિતા કેચિદિકલ્પવસના આહુરાત્મ આત્મના દૈવમન્યે પરે કર્મ સ્વભાવ પરે પ્રભુમ અપ્રતકર્યા દનિર્વાર્ચાદિતિ કેશ્યપે નિશ્ચય અત્રાનું રૂપમ રાજર્ષે વિમૃશ સ્વમનીષ્યા. અર્થ: હે પુરુષ શ્રેષ્ઠ, શાસ્ત્રોના જુદા જુદા વચનોથી મોહિત થયેલા હોવાથી જેનાથી ક્લેશના કારણો ઉત્પન્ન થાય છે તે પુરુષને અમે જાણતા નથી. કેટલાક લોકો કહે છે કે વિકલ્પના વસ્ત્રથી આચ્છાદિત પોતાનો આત્મા જ સુખ દુઃખનું કારણ છે. બીજાઓ નસીબને સુખ દુઃખનું કારણ માને, કેટલાક કાળને તો કેટલાક સ્વભાવને સુખ દુઃખનું કારણ માને. સુખ દુઃખ દુનિયામાં જાતે ઊભું કરેલો છે. ઘણાના સ્વભાવ એવો હોય, વાત વાતમાં ખોટું લાગી જાય, દુઃખ લાગે. બાસુંદી પહેલાં બહુ ભાવતી હોય, 3 વાડકા પીતા હોય, ડાયાબિટીસ થાય, ચખાય નહીં. હવે જેમાં સુખ હતું એ દુઃખ થયું. કાળ આપણે યુવાન હતા ને કેવા દોડતા હતા. હવે અત્યારે આ ભુયંગદેવ જવું હોય તો એમ કહે કે રિક્ષા લાવો. એટલે સુખ દુઃખના કારણ આ ઘણા બધા છે. કેટલાક તો એ વાત તર્કથી સમજાય એવી નથી, નિર્દેશ પણ કરી શકાય એમ નથી. એમ કહે છે, તેથી હે રાજન, આમાં જે સુખ દુઃખના કારણમાં તમારી બુદ્ધિથી તમને યોગ્ય લાગે તેનો વિચાર કરી તમે પોતે જ નિશ્ચય. કોણ કહે છે? ધર્મ. કોને કહે છે? પરીક્ષિતને. સુબોધીની છે. ધર્મ કહે છે, મારા 3 પગોનો કોઈ એક સાથે નાશ નથી કર્યો, પણ સત્યુગ વગેરે એક યુગ પૂરા થતા ગયા તેમ તેમ એક પગ લેતા ગયા. સત્યયુગ સાથે એક પગ ગયો, ત્રેતાયુગ સાથે બીજો પગ ગયો, દ્વાપરમાં મારા 2 જ પગ રહ્યા. શ્રુતિ અને શ્રુતિ એમ પ્રમાણમાં 2 માર્ગો હોવાથી ધર્મ તે 2 પ્રમાણે જ રહ્યો. 2 જ પગ રહ્યા એટલે નિર્ણાયક પ્રમાણના અભાવે કોઈએ કંઈ કર્યું નથી. જે કંઈ કર્યું છે તે કાળે કર્યું છે અથવા ભગવાને કર્યું છે. જે બન્યું તે સ્વભાવથી બન્યું. એટલે તમારા પ્રશ્નનો જવાબ આપવો યોગ્ય નથી, કારણ કે રાજા કાલ અથવા ભગવાનને કંઈ પણ કરી શકવાનો નથી. તું ગમે એટલું હોશિયાર હો, પણ તું આ કલીને કાંઈ કરી શકવાનો નથી. તેથી પ્રમાણ જણાવવામાં આવે તેના પોતાના અધિકાર પ્રમાણે પદાર્થોને જાણીને તે પ્રમાણે કરશે, પણ ઉત્તર ન દેવો અથવા સ્પષ્ટ ન કહેવું યોગ્ય નથી. માટે કહે છે, હે પુરુષવર, હે પુરુષ શ્રેષ્ઠ, શ્રીમદ ભાગવતજીના 11 સ્કંદના 7મા અધ્યાયમાં 21 શ્લોકમાં કહ્યું છે, પુરુષત્વે ચ મામ ધીરા સાંખ્ય યોગ વિશારદા આવિસ્તરારમ પ્રપિષ્યતિ સર્વશક્તયો પ્રવિભૂતમ. એકદ્વિત ચતુર્ભાષ્યો બહુપાદ સ્થાપદ બહત્વ સંતિ પુરુષૃષ્ટા તાસામ મે પુરુષી પ્રિયા. ભગવાન ઉદ્ધવજીને કહે છે, મારી સર્જેલી ઘણી નગરીઓ છે, તેમાં પુરુષના શરીરરૂપ નગરી મને અતિ પ્રિય છે, કારણ કે ધીર પુરુષ પ્રમાણમાં જ મને શોધે છે. એ ન્યાયે પુરુષ માત્રને ભગવાનની દ્રષ્ટિ થવી યોગ્ય છે. ત્યારે તું તો પુરુષોમાં શ્રેષ્ઠ છે, તેથી તને તો ભગવાનની દ્રષ્ટિ થાય તે યોગ્ય છે. તેમાં ક્લેશ થવાના બીજરૂપ પાપ છે અથવા ભગવાનનો અપરાધ છે, તે માટે વિચાર કરવો જોઈએ. તેમાં ન્યાય, વૈશેષિક અને મીમાંસક મતમાં પુરુષ સમવાયી કારણ છે. સાંખ્ય અને પાતંજલ મતમાં અંતઃકરણ આ બધું શાસ્ત્રીઓ માટે છે.
પંચમહાભૂતોનો સંસ્કાર કરો એવા ધર્મશાસ્ત્રના મતમાં શરીર સમવાય કારણ છે. દેશ, કાળ, દ્રવ્ય, મંત્ર અને કર્મ એ નિમિત્ત કારણ છે. તેમાં નિયામકનો વિચાર કરવો જોઈએ. કોના નિયંત્રણમાં રાખેલી સામગ્રી ક્લેશના બીજ પેદા કરે છે. પુરુષ સિવાય બીજો કોઈ નિયામક ન હોવાથી પુરુષ જ તેનો નિયામક છે એવો નિશ્ચય થાય છે. તેના વ્યષ્ટિ, સમષ્ટિ, પુરુષ, કાલ અને પુરુષોત્તમ એમ 5 પ્રકારના પુરુષો છે. તેમાં વિચાર કરનારના અંતઃકરણમાં જુદા જુદા વાક્યોથી ભેદ વડે મોહ ઉત્પન્ન થાય છે. તેથી નિશ્ચય થતો નથી. વયમહી અસ્મદનું બહુવચન અમે મૂકી જણાવ્યું છે કે બધા આ વિષયમાં વિચાર કરી શકતા નથી. એક જ વાક્યના પોતપોતાની બુદ્ધિ પ્રમાણે અનેક પ્રકારના અર્થ કરે છે. તેવા વાક્યો જુદા જુદા છે તે સર્વ તર્કમાં સહાયક છે. વાક્યના ભેદથી નિર્ણિત કરેલા પદાર્થો કહે છે. તેમાં કેટલાક માયાવાદીઓ વગેરે વ્યષ્ટિને દુઃખનું કારણ માને છે. વ્યષ્ટિ એટલે વ્યક્તિ. આપણા વગેરેના શરીરમાં આત્માને જ પોતાના દુઃખનું કારણ માને છે એવો અર્થ છે. એટલે દરેક પ્રકારના વિકલ્પ માયાથી આચ્છાદિત છે. આ વિકલ્પોના વસ્ત્રના રૂપમાં કલ્પના કરવામાં આવી છે. વિકલ્પ વસના વિકલ્પે વસનમ યેષામ. વિકલ્પમાં છે વસ્ત્ર જેમનું તેવા, અથવા જુદા જુદા પ્રકારની કલ્પનારૂપી અજ્ઞાન જેમનું વસ્ત્ર છે તેવા, તેઓ આત્માને જ નિયામક માને. ભગવાનને પણ ગીતામાં કહ્યું છે, આત્મૈ આત્મો બંધુ આત્મય રિપુરાત્મા. આત્મા જ આત્માનો મિત્ર છે અને આત્મા જ આત્માનો શત્રુ છે. ગીતા 6 અધ્યાય 5. તેઓ આત્માને સર્વ દુઃખનું કારણ માને છે. આત્મા સિવાય અન્યને કારણ માનતા નથી. એટલે આત્મા વડે જ આત્માને સુખ દુઃખ થાય છે એમ માને છે. બોલો ભાગવત અને મારા ગુરુદેવને દંડવત प्रणाम करूँ છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे छत्रपुत दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થયો હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટા બિન સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. साधन और नहीं आ कली में चासो निवेरो. सूर का कहे द्विविध आंधरो, बिना मूल को चेरो भरोसो, दृढ़ चरण दृढ़ चरण दृढ़ चरण केरो.
વલ્લભાધીશ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.